નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં આજે કેદ થશે. હીટવેવ વચ્ચે આજે ગુજરાત સહિત 11 રાજ્યોમાં મતદાન કરવામાં આવશે. પાંજરાપોળની 160 વીઘા જેટલી જમીનમાં પશુઓ માટે ઘાસચારો ઉગાડવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથનું સંબોધન. બિઝનેસ રિલેશનશિપ જાળવી કેસોના નિકાલમાં મીડિયેશન ઉત્તમ. અમિતનગર પાસે આધેડના પગ પરથી બસ પસાર થઈ ગઈ હતી. ડ્રાઈવરની શોધખોળ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે ઓપરેશન. 2.13 કરોડના સોનાની ચોરીમાં સંજય જાદવ 6 વર્ષે ઝડપાયો. ભાજપના 6, કોંગ્રેસના 5 ઉમેદવારો પોતાને જ વોટ નહીં આપી શકે. ઉમેદવારોના મત અલગ, ઉમેદવારી અન્ય સ્થાને છે. આજે ખરાખરીનો ખેલ જામશે. ચૂંટણી મુદ્દા અને ઢંઢેરા લોકો પસંદ કરશે. કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રૂપાલા, માંડવિયાનું ભાવિ આજે સીલ થઈ જશે. સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામ કાઉન્સિલ દ્વારા રિઝલ્ટ જાહેર. ગુજરાતનું આઈસીએસસી ધોરણ 10નું 99.53%, તો આઈએસસી ધોરણ 12નું 98.67% રિઝલ્ટ જોવા મળ્યું. વર્લ્ડ બેંકનો ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ બિઝનેસ રેડી રિપોર્ટનું સ્થાન લેશે. 2 વર્ષમાં હાઉસિંગ લોનની બાકી રકમમાં 10 લાખ કરોડનો વધારો. સ્પોર્ટ્સમાં જોઈએ, દિલ્હીને હવે એક મેચ પણ હારવું પોસાય તેમ નથી. આજે રાજસ્થાન સામે મેચ. આરોગ્ય વીમા પરનો જીએસટી 18% ઘટાડી 12% થવાની સંભાવના. ચીનમાં ટ્યુલિપ લવર્સ માટે સ્વર્ગ સમાન હોલેન્ડ ફ્લાવર પાર્કનો અદ્ભુત નજારો જોવા મળ્યો. નીટનું પેપર લીક થયાની આશંકા બાદ પટનામાં ફરિયાદ, 5ની અટકાયત થઈ. તો ભાજપ ઓવર કોન્ફિડન્સમાં, કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ. આ ચૂંટણીમાં માત્ર વાણીવિલાસ જ પ્રચારના મૂળભૂત મુદ્દાઓ ભૂલાયા. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આજે 40 ડિગ્રી છતાં આપો સાચો વોટ બેધડક. 10માંથી 8 રાજ્યોમાં એનડીએ સત્તામાં છે. 42 ડિગ્રી સુધી તાપમાન જશે. રાજ્ય દેશમાં સરેરાશ. સૌથી વધુ મતદાનની પરંપરા જાળવી રાખવાની તક આજે ગેરંટી આપણી. અમદાવાદની 35 સ્કૂલોમાં બોમ્બ ધડાકા કરવાની ઈમેલથી ધમકીઓ મળી હતી. તો શાળાઓ બંધ થતા સોસાયટીઓમાં મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા. કેન્દ્રો ખાનગી સ્થળે હોવાથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તો પીએમ નેટ પેપર લીક મુદ્દે કશું બોલશે કે નહીં તે રાહુલે કહ્યું. ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના 90 ગુનાનો બુટલેગર નેપાળ બિહાર બોર્ડર પરથી પકડાયો છે. ભાજપ કોંગ્રેસ પ્રચારમાં ચાર્ટર્ડનો 135, હેલિકોપ્ટરનો 50 વખત ઉપયોગ કર્યો છે. અમિત જેઠવા હત્યા કેસ સત્યમેવ જયતેથી વિરુદ્ધ સીબીઆઈએ ખોટી દિશામાં તપાસ કરી, હાઈકોર્ટે જણાવ્યું. તેજગઢ પાસે કારે બાઇકને અડફેટે લેતા કોરાજના 3 લોકોના મોત નીપજ્યા. કેદારનાથની પંચમુખી ડોલીની શોભાયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા. તો યુવકને 1000 મજૂરી આપવાની લાલચે ટ્રેનમાંથી 2.13 કરોડના સોનાની ચોરી કરાવી, 6 વર્ષે પકડાયો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. આજે મતદાનને પગલે રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. ઝારખંડના એક મંત્રીના સચિવના નોકરના ઘરેથી 30 કરોડ જેટલી બિનહિસાબી રોકડ મળી આવે છે. અમિતનગરમાં ફરી એકવાર ખાનગી વાહનોનો ધમધમાટ શરૂ થયો. આરબીઆઈએ પ્રોજેક્ટ ફાઇનાન્સિંગના નિયમો કડક કર્યા. આઈસીપીએફસી, આઈઆરઈડી જેવા શેરો તૂટ્યા છે. આણંદના 7 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. છોટાઉદેપુર લોકસભામાં આજે મતોત્સવ યોજવામાં આવશે. તો 2000 જેટલા પોલીસ જવાનો ખડે પગે આજે ફરજ નિભાવશે. નડિયાદના શિક્ષકે મતદાન જાગૃતિ માટે ચિત્રો કંડાર્યા. 16 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અમદાવાદમાં તંગદિલી મચી. 2019માં બારડોલીથી હારેલા તુષાર ચૌધરીનો સાબરકાંઠા ઉપર દાવ. તો ઇસ્લામિક સ્ટેટ દ્વારા T20 વર્લ્ડ કપ માટે ત્રાસવાદી ધમકી મળ્યાના અહેવાલ મળી રહ્યા છે. આજે લોકશાહીના યજ્ઞમાં આહુતિનો અવસર છે. સૂરજ ગમે તેટલો તપે પણ બરોડિયન્સ મતદાર કર્યા વિના ન જપે. જિલ્લામાં 24.24 લાખ મતદારો મતાધિકારનો આજે ઉપયોગ કરશે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. 50 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થશે. 92 લાખથી વધુ મતદારો આજે મતદાન કરશે. હોળીકાંડ 14 આરોપીના જામીન પર ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો. 342 બૂથ પર 2000થી પણ વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે. તો ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી વર્ષે પીસીબી પણ આઈપીએલની સાથે જ પીએસએલનું આયોજન કરશે.
તો નિફ્ટી 33.15 પોઈન્ટથી 0.15% ઘટી 22,442.70 પર બંધ રહ્યું. સંજય લીલા ભણસાલી પોતાના પિતાની છેલ્લી ઈચ્છા પૂરી કરી શક્યા નહીં. સંજય લીલા ભણસાલીએ ઇન્ટરવ્યુમાં પોતાની પીડા વ્યક્ત કરી. દિલ્હીમાંથી 15 ટન નકલી મસાલા અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો. આજે લોકસભાની વડોદરા બેઠક પર મતદાન. ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. વડોદરા બેઠક પર 1,803 મતદાન મથકો, 19.49 લાખ મતદારો આજે મતદાન કરશે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ગુજરાતમાં આજે મતદાન. સંસદ બનવા 266 અને ધારાસભ્ય બનવા 24 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. રાંચીમાં મંત્રીના પીએના નોકર પાસેથી 30 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી. આજે હીટવેવની આગાહીના વચ્ચે વડોદરા બેઠક પર મતદાન થશે. ભરૂચ મદ્રેસા છોડી ભાગેલી કિશોરી સ્ટેશનથી મળી આવતા મૌલવીને સોંપવામાં આવી. અમદાવાદમાં દિલ્હીની પેટર્ન. 70થી વધુ પોલીસની ટીમો દ્વારા સવારથી સ્કૂલોમાં તપાસ. અંતે વાંધાજનક ન મળતા હાશકારો થયો. તમારા જીવનની લોહિયાળ નદીઓમાં ફેરવીશું. 50 સ્કૂલોને ધમકીના ઈમેલ મળ્યા હતા. પાર્કિંગની રસીદ માંગતા પાર્કિંગના કોન્ટ્રાક્ટરના પુત્ર સહિત 3 ઉપર હુમલો. આઈટી શહેરમાં વધારાને પીએસયુ બેંકમાં ઘટાડાએ સરભર કર્યો છે. મૂકબધિર બાળકોએ 2 દિવસની મહેનત બાદ 18 બાય 24 ફૂટની રંગોળી તૈયાર કરી છે. ગાંધીનગર સેક્ટર 5માં પ્રાર્થનાની આડમાં શ્રમિકોના ધર્મ પરિવર્તનનો પ્રયાસ. તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 1.5 વર્ષમાં 32 બાળ મજૂરોને મુક્ત કર્યા છે. 4 લાખથી વધુ ચૂંટણી વાહકોએ મથકોમાં રાતવાસો કર્યો. 48 કલાકે ઘરે પાછા પહોંચશે. આજે ત્રીજા તબક્કામાં 10 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે મતદાન થશે. સૂર્યકુમારની આક્રમક સદી 7 વિકેટે વિજય મેળવી મુંબઈએ હૈદરાબાદની ગણતરી બગાડી છે. ફેશન વીકમાં બોલિવૂડ માનોનીઓની ગ્લેમરસ કેટવોક જોવા મળી. 400થી વધુ ભારતીય પ્રોડક્ટ્સ ઈયુની તપાસના દાયરામાં આવી છે. તો પાછલી ચૂંટણીઓમાં ઓછા મતદાન પરથી રાજ્ય ચૂંટણી તંત્રની સ્ટ્રેટેજી. મધ્ય ગુજરાતના 66 મતદાન મથકોમાં 64.51% ઉપરાંત મતદાનનું ટાર્ગેટ છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.